નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। એરફોર્સના ફાઇટર વિમાન દુર્ઘટનામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। એરફોર્સના ફાઇટર વિમાન દુર્ઘટનામાં શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સુવરવડા ગામમાં ગ્રામજનોએ શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપી। 2 દિવસ પહેલા સુવરડા ગામમાં એરફોર્સનું વિમાન ક્રશ થયું હતું, જેમાં પાયલોટે સમય સૂચકતા દાખવીને ગામથી દૂર ખુલ્લી જગ્યામાં વિમાન લઈ જતા ગામને પાયલોટે બચાવ્યું, જેથી ગ્રામજનોએ શહીદ સિદ્ધાર્થ યાદવને શ્રદ્ધાંજલિ આપી। ગ્રામજનોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટનાથી ગામને બચાવીને પોતાનો જીવ ગુમાવનાર શહીદ સિદ્ધાર્થ યાદવને કદી ભૂલી નહીં શકે। સુવરડા ગામમાં ત્યાં બધા અમારા ગામજનો સૌ મળી ત્યાં આયોજન કરેલ છે શ્રદ્ધાંજલિ નિમિત્તે। તો બધા લોકોએ સાથ સહકાર આપી અને આજ બધે જે હાજરી આપી છે તે બદલ ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ। અને બીજા નંબરમાં એ છે કે જ્યાં ફ્લાઇટ ક્રેશ થયું પ્લેન, એમાં જે શહીદ થઈ ગયેલ છે જે આપણે ભાઈ સિદ્ધાર્થભાઈ, એની એક આ શ્રદ્ધાંજલિ નિમિત્તે જ આયોજન રાખેલ છે, બીજું કાંઈ છે જ નહીં, બરાબર છે। એટલે ગ્રામજનોએ એમ નક્કી કર્યું કે આપણે બધે એક દિવસ ભેગા મળી અને આ દિવસને યાદ રાખીને આજે આપણે શ્રદ્ધાંજલિ બધા લોકો ભેગા મળીને આપવાની છે। એટલા માટે બધા સહમત ભેગા થયા છે અને બધા શ્રદ્ધાંજલિ આપેલ છે।